નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનની અંદર એક નવો ટોપિક શીખીએ જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. એનો સામાન્ય અર્થ લઈએ તો અર્થ મુજબ થાય છે કે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, ક્લોઝ એટલે વાક્ય અને પર્પસ એટલે હેતુ. બરાબર છે, આ ત્રણ શબ્દોના અર્થ છે. તો આપણે એનો ટોપિકના અર્થમાં સમજીએ તો શું કહેવાય છે? હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. શું કહેવાશે? હેતુ દર્શક ક્રિયા વિશેષણ ઉપવાક્ય. આ એનું ગુજરાતી અર્થ છે. તો શું લખીશું? હેતુ દર્શક ક્રિયા વિશેષણ વાક્ય. તો આનો અર્થ મુજબ આપણે એનો ઉપયોગ જોઈએ તો એનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે સામાન્ય જે વાર્તાલાપ થાય છે, બે કે બે કરતા વધુ વ્યક્તિ વાર્તાલાપ કરતા હોય છે, વાતચીત કરતા હોય છે, તો વાતચીત દરમિયાન જ્યારે તેઓ કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા દર્શાવે છે કે પોતાનો હેતુ પ્રગટ કરે છે, પોતાનો ઈરાદો રજૂ કરે છે, તો આ પ્રકારની વાત રજૂ કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો આ ફંક્શનની અંદર જુદી જુદી લેંગ્વેજ આઇટમ વપરાય છે એ આપણે જોઈશું. તો એના પહેલા એનો આપણે ઉપયોગ લખીએ. આ ફંક્શનમાં કોઈ વ્યક્તિ સામાન્ય વાતચીત દરમિયાન કોઈ પણ ક્રિયા કે કાર્ય કરવાનો હેતુ, ધ્યેય, ઈરાદો રાખે છે એવું દર્શાવવા આ રચનાનો ઉપયોગ થાય છે. તો આ ફંક્શનની અંદર કેવી રીતના એનો ઉપયોગ થાય છે એ આપણે બોર્ડ ઉપર લખ્યું કે આ ફંક્શનમાં કોઈ વ્યક્તિ સામાન્ય વાતચીત દરમિયાન કોઈ પણ કાર્ય, કોઈ પણ ક્રિયા કરવા માટેનો પોતાનો હેતુ, પોતાનું ધ્યેય કે પોતાનો ઈરાદો પ્રગટ કરે છે, તો તે પ્રમાણેની રચના, તે પ્રમાણેનું વર્ણન કરવા માટે આ રચનાનો ઉપયોગ થાય છે. તો આ ફંક્શનની અંદર જે ફંક્શન વર્ડ્સ છે, લેંગ્વેજ આઇટમ્સ છે કે જેના ઉપયોગ થકી આ પોતાનું રજૂઆત કરી શકે છે. તો એ લેંગ્વેજ આઇટમ વિશે આપણે વિચારીએ તો જો ફોર, ટુ, ઇન ઓર્ડર ટુ, તો અહીંયા જો આ ફંક્શનનો ઉપયોગ કરવા માટે ફોર, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ જેવી લેંગ્વેજ આઇટમ એટલે કે ફંક્શન વર્ડ્સનો ઉપયોગ કરીને આ રચના મુજબનું વાક્ય બનાવી શકાય છે. તો આપણે લખીશું વગેરે ફંક્શન વર્ડ્સ નો ઉપયોગ રચનામાં થાય છે.
ફંક્શન વર્ડ્સ જેનો આ પ્રકારની રચનામાં ઉપયોગ થાય છે. એક પછી એક આપણે એનો ઉપયોગ જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એનો ઉપયોગ જોઈએ. આ બે શબ્દોના આધારે એમની વાક્ય રચના લખીએ આપણે. તો અહીંયા જે બે લેંગ્વેજ આઇટમ છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ બંનેનો ઉપયોગ એક સમાન છે. તમે સો ધેટ નો ઉપયોગ કરો અથવા ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરો. પછી કર્તા આવશે, મોડલ ઓક્સિલરી વર્બ આવશે, મૂળ રૂપ કોનું ક્રિયાપદનું અને કર્મ. તો આ એની વાક્ય રચના છે. આ વાક્ય રચના મુજબ આપણે ઉદાહરણ લખીશું. અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે આઈ કોલ હિમ, મેં તેને બોલાવું છું. સો ધેટ જેથી કરીને, સો ધેટ નો ઉપયોગ શું છે? જેથી કરીને થાય. આઈ કેન મીટ હિમ, હું તેને મળી શકું. બીજું વાક્ય લખ્યું છે આઈ વોકડ ફાસ્ટ સો ધેટ આઈ કુડ કેચ ધ બસ. હું ઝડપથી ચાલ્યો જેથી કરીને હું બસ પકડી શકતો. તો અહીંયા જો પહેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ઓક્સિલરી વર્બ કેવું છે? વર્તમાન કાળમાં છે. સિમ્પલ બીજું વાક્ય જુઓ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો એનું ઓક્સિલરી શું થયું છે? ભૂતકાળ થયું છે. એટલે વાક્યની શરૂઆત વર્તમાન કાળ હોય તો કેન નો ઉપયોગ કરો. વાક્ય જો ભૂતકાળ હોય તો કુડ નો ઉપયોગ કરો. તો આ એક નોંધ છે. વાક્યના કાળ પ્રમાણે જો વકા હોય તો કેન અને ભૂતકાળ હોય તો કુડ વપરાય. તો અહીંયા આપણે વાક્ય છે કે કાળ પ્રમાણે જો વર્તમાન કાળ હોય તો આપણે કેન નો ઉપયોગ કરીશું અને ભૂતકાળ હોય તો કુડ નો ઉપયોગ. તો આપણે આ ઉદાહરણ ઉપર જોઈ શકીએ છીએ. સો ધેટ ની જગ્યાએ તમે ઇન ઓર્ડર ધેટ પણ લખી શકો છો. બીજા ઉદાહરણ આપણે જોઈશું. આગળ બીજા ઉદાહરણ જોઈએ સો ધેટ અને ઇન ઓર્ડર ટુ માં આઈ
તો અહીંયા વાક્ય લખ્યું છે આઈ ગેટ અપ અર્લી, હું વહેલા ઉઠું છું, ઇન ઓર્ડર ધેટ આઈ કેન ડુ વર્ક ઓન ટાઈમ, જેથી કરીને હું કામ સમય પર કરી શકું. બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જો વાક્ય ભૂતકાળનું છે. આદિત્ય બ્રોટ પનીર, આદિત્યએ શું પનીર ખરીદ્યું, ઇન ઓર્ડર ધેટ, જેના લીધે શું હી કુડ એન્જોય ધ સ્વીટ ડીશ, જેના લીધે સ્વાદિષ્ટ ભોજનની થાળીનો આનંદ માણી શક્યો એમ કે છે. તો આ તમે ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ જોયો. આગળ આપણે સો ધેટ નો પણ ઉપયોગ જોયો. તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંને કેવા છે? સમાન ઉપયોગ છે. કરતા પછી ઓક્સિલરી વર્બ ભૂતકાળ હોય તો કુડ થાય, બાકીનામાં કેન રહે છે. બરાબર છે. તો આપણે બીજા આપણા લેંગ્વેજ આઇટમ જોઈએ. હવે આપણે વિથ એ વ્યૂ ટુ નો ઉપયોગ જોઈએ. અહીંયા જો વિથ એ વ્યૂ ટુ નો ઉપયોગ છે, જેમાં વિથ એ વ્યૂ ટુ ના ઉપયોગ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. વિથ એ વ્યૂ ટુ એટલે કે ના ઈરાદાથી, ના હેતુથી એવો આપણે અર્થ લઈએ છીએ. તો હવે આપણે એનું ઉદાહરણ લઈએ. અહીંયા વાક્ય લખ્યું છે રાજ રીડ્સ ઇંગ્લિશ, રાજ અંગ્રેજી વાંચે છે. વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હિઝ સ્પીચ, તો એની કથન, એનું વક્તવ્ય સુધારવાના હેતુસર એ શું કરે છે? અંગ્રેજી વાંચે છે. અહીંયા જુઓ વિથ એ વ્યૂ ટુ નો ઉપયોગ છે, પછી ક્રિયાપદનું કેવું છે? આઈએનજી વાળું રૂપ છે. બરાબર છે. તો યાદ રાખવાનું વિથ એ વ્યૂ ટુ હોય તો આપણે આઈએનજી નો ઉપયોગ થાય ક્રિયાપદનો. અહીંયા બીજું વાક્ય લખ્યું છે સરિતા ગોટ ધ એડમિશન ઇન કોલેજ, સરિતાએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. વિથ એ વ્યૂ ટુ ગેટિંગ અ જોબ, નોકરી મેળવવાના ઈરાદાથી તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તો આ વિથ એ વ્યૂ ટુ નું પછીનું વાક્ય શું છે? ગેટિંગ અ જોબ. એ શું છે? એનો
હેતુ છે. તો તમારે યાદ રાખવાનું વિધેય V2 નો ઉપયોગ હોય તેના પછી શું આવે ક્રિયાપદનું ing વાળું રૂપ. બરાબર છે. આગળ બીજો ફંક્શન જોઈએ આપણે. તો એડવર્બ ક્લોઝઅપ પર્પસમાં બીજું લેંગ્વેજ આઇટમ જેને આપણે ઇન ઓર્ડર ટુ તરીકે ઓળખીએ છીએ તો એનો ઉપયોગ જોઈશું. એના ઉપયોગમાં સૌપ્રથમ આપણે વાક્ય રચના લખીએ. તો વાક્ય રચનામાં જો વિધેય V2 પછી ક્રિયાપદનું ing વાળું રૂપ હતું એની જગ્યાએ અહીં શું છે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ છે I call him મેં તેને બોલાવ્યો in order to meet him તેને મળવાના હેતુસર મેં તેને બોલાવ્યો. તો અહીંયા ક્રિયાપદ કેવું છે મૂળ રૂપે છે in order to આ લેંગ્વેજ આઇટમ છે અને આગળનું વાક્ય છે. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈશું આપણે. અહીંયા જો I walked up fast હું ઝડપથી ચાલ્યો in order to reach early વહેલા પહોંચવાના હેતુસર હું ઝડપથી ચાલ્યો. બરાબર છે. આ in order to નો ઉપયોગ છે. આગળ આપણે so that અને in order that નો ઉપયોગ જોયો ત્યારે એનો વર્તમાન કાળ હોય તો ઓક્સિલરી વર્બ વર્તમાન કાળમાં આવતું હતું. ભૂતકાળ હોય તો એનું ઓક્સિલરી વર્બ ભૂતકાળમાં થતું. અહીંયા એવું કંઈ નથી. અહીંયા કોઈ પણ કાળ હોય ક્રિયાપદ કેવું છે મૂળ સ્વરૂપે જ રહે છે. તો યાદ રાખવાનું I walked fast in order to reach early. બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું વાક્ય છે we reached the station અમે સ્ટેશને પહોંચ્યા in order to catch the train ટ્રેન પકડવાના હેતુસર અમે સ્ટેશને પહોંચ્યા. તો આ ક્રિયા કરવાનો એમનો શું છે હેતુ છે. બરાબર છે. સ્ટેશને કેમ પહોંચ્યા તો કે ટ્રેન પકડવા. ટ્રેન પકડવા એમનો શું હતો હેતુ હતો. તો આ in order to નો ઉપયોગ થયો. હવે આપણે બીજી લેંગ્વેજ આઇટમનો ઉપયોગ જોઈએ આની અંદર for અને to નો ઉપયોગ. બરાબર છે. આને દૂર કરીશું. તો જો અહીંયા for અને to નો ઉપયોગ છે એના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કેવી રીતે એનો ઉપયોગ થાય. અહીંયા વાક્ય લખ્યું છે અમી વર્કડ હાર્ડ ઇન સ્ટડીઝ અમીએ અભ્યાસમાં સખત મહેનત કરી ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ. તો ફોર પછી શું છે ક્રિયાપદનો ing વાળો રો બાકીનું વાક્ય રચના મુજબના શબ્દો ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ. બીજું વાક્ય લખીએ
એક વાક્ય લખ્યું છે ધોની પ્લેડ વેલ, ધોની સારું રમ્યો. શા માટે? ફોર સ્કોરિંગ ગુડ ટોટલ, સારું ટોટલ કરવાના હેતુસર એ સારું રમ્યો. તો અહીંયા ફોર પછી શું છે? ક્રિયાપદ માનવી છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. અહીંયા વાક્ય લખ્યું છે આદિ brought a mobile for joining a online lecture. તો યાદ રાખવાનું for નો ઉપયોગ આવે પછી શું આવે? ક્રિયાપદનો ing વાળું રૂપ છે. આગળ તમે તમારી ઈચ્છા મુજબનું વાક્ય બનાવી શકો. લગભગ અહીંયા આપણે શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કર્યો છે. બાકીનું વાક્યરચના મુજબ શું છે? ઉદાહરણ છે, બીજા શબ્દો છે. હવે to ના ઉપયોગ વાળું વાક્ય જોઈએ. અહીંયા ઉદાહરણ લખ્યું છે વિનોદ વોકડ ફાસ્ટ, વિનોદ ઝડપથી ચાલ્યો. શેના માટે? ટુ રીચ ઓન ટાઈમ, સમયસર પહોંચવા. તો ક્રિયાપદ સાથે કેવું છે? ટુ વાળું રૂપ છે. જે અહીંયા આપણે આ ટુ નો ઉપયોગ જોઈએ. વિનોદ વોકડ ફાસ્ટ ટુ રીચ ઓન ટાઈમ. બીજું વાક્ય લખીએ. લક્ષ્મી મેડ ટી, લક્ષ્મીએ ચા બનાવી. શેના માટે? ટુ સર્વ ધ ગેસ્ટ, મહેમાનોને પીરસવા માટે. બરાબર છે. તો અહીંયા પણ ક્રિયાપદ પછી શું આવ્યો? ટુ વાળું રૂપ છે. હજુ એક વાક્ય લખીએ આપણે. વર્ષા bought a bike to save time, સમય બચાવવા માટે વર્ષાએ બાઇક ખરીદી. તો આ ટુ વાળું વાક્ય હોય તો મૂળ રૂપ આવે છે ક્રિયાપદ, ઇન્ફિનિટિવ રૂપ બને છે. બાકીના અન્ય શબ્દો એમને એમ. તો આ for અને to નો ઉપયોગ છે. for પછી હંમેશા ing વાળું ક્રિયાપદ આવે, to પછી ક્રિયાપદનો મૂળ રૂપ આવે. તો આ દરેક જે વાક્ય રચના આપણે જોઈ, so that, in order that, with a view to, for, to, બરાબર છે. આ બધાનો ઉપયોગ છે એ શું બતાવે છે? એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ, એટલે કે હેતુદર્શક ક્રિયા વિશેષણ ઉપવાક્ય બતાવે છે. તો આ એનો ઉપયોગ છે. તો આ તમારે ફંક્શનના લેંગ્વેજ વર્ડ્સ વાક્યરચના મુજબ યાદ રાખવાના છે અને એને સમજવાના છે. બરાબર છે. ચાલો મિત્રો, હવે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.